हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे, मस्त मजे में होंगे। हम भी एकदम मस्त मजे में, क्योंकि कब से फ्रेश हो गए थे तो थोड़ी देर बैठे हुए थे, कुछ डिस्कशन कर रहे थे। डिस्कशन उस बात की थी कि विराली को हेल्थ कल ठीक नहीं थी, तो उसके लिए हमें जाना था, मतलब कि उसके पैर के लिए। तो अभी मॉर्निंग में जाना था हड़वेद के पास, ठीक है। तो पापा ने कॉल किया कि अभी 9:30 बजे या 10 बजे तक आप पहुंच जाओ, तो जल्दी आपका जो क्या बोलते हैं वारो આવી જશે એવી રીતે। तो मॉर्निंग में अभी वो रेडी हो गए हैं, अभी ये सब लोग, हम, मैं, विराली, मम्मी, सब लोग। लेकिन जाने वाले हैं मैं, विराली और पापा, हम तीनों। तो पहले यहाँ पर मम्मी और विराली बैठे, तो पहले मिलते हैं उनसे। मम्मी वेरी गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। નાસ્તો થઈ ગયો? નાસ્તા તો અમારે વહેલા જ હોય, વહેલા જ હોય। રાતે હેરાન થઈ ગયા ને, પાવર નહોતો તે। આજ પાવર નહોતો। અરે કાંઈ નહીં, વરસાદ નહીં, કાંઈ નહીં, તોય 1:30 વાગે 2 વાગ્યા સુધી કાઢી નાખો। ગમે વરસાદ હોય ને થાય તો બરોબર, ઓલો વરસાદ હતો એટલે પાવર નહોતો જતો, અને વરસાદ બંધ થયો પાવર વયો ગયો। બંધ થયો પાવર વહી ગયો। પણ 2 દિવસ પહેલા તો મેં ફોન કર્યો, મેં કીધું હાલો, એ કે બોલો, મેં કીધું તમારે ઘરે, મેં કીધું ઘરે બાઈ છોકરા છે કે નથી, એ કે કામ બોલો ને એમ। એને તો ખબર છે હેરાન કરવા વાળો। મેં કીધું સર, મેં કીધું જ્યારે પણ મેં કીધું વરસાદ હોય એટલે તમે તરત જ મેં કીધું લાઇટ કાઢી નાખો। મેં કીધું અહીંયા માણસોને બીજા કામ હોય, બીજી વસ્તુ હોય, દર વખતે મેં તમે આવું કરો, એ કે અમારે કે DGVCL ના કામ હાલતા હોય ને એટલે। પણ મેં તમારે વરસાદ જાય તો એ જ કામ ચાલુ થાય, મેં કીધું જેથી વરસાદ ન હોય તેથી તમારો પાવર હોય, મેં વરસાદ આવે એટલે મેં કીધું સીધો તમે લાઇટ કટ કરી નાખો। એ કે સમજા જ નહીં, પછી તો હું હોય ફોન મૂકી દે। કાલ રાતે એમ થયું 2-2:30 વાગી ગયા હતા। તો સાથે જો વિરાલી, વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છે અત્યારે? બસ ઠીક છે હજી। ઠીક છે ને? પગમાં અત્યારે રેડી છે ને એકદમ? પગ કેમ નથી વાંધો, પગ તો જ્યારે ગોઠણ વાળીએ ને ત્યારે જ ગોઠણ દુખે છે, બાકી આમ નથી વાંધો। આમ તો નથી ને? પગ કળતા હતા ને ઓછું થઈ ગયું ને એકદમ? હા, પેટમાં થોડીક તકલીફ છે ને, હે ને? પેટમાં અને પેટની તકલીફ શા માટે થઈ જાવ એ તમને જણાવો। વિરાલી કહે છે 2 દિવસથી, પણ ખરેખર એમને પણ નોટિસ કર્યું કે પેલી ફાકી છે ને, બધાનો જો એક વસ્તુ એવી છે કે ભાઈ બધાનો કોઠો સરખો ના હોય, બરોબર? કોઈ લોકો અડધી ચમચી પીવે તો એમને અસર ના કરે, આખી ચમચી પીવે તો એમને અસર કરતી હોય છે। હવે વિરાલી અડધી ચમચી જ પીધી, પણ એમને 3 દિવસ અસર કરી ગઈ। મેઇન રીઝન એ હતું વધારે લેવાઈ ગઈ હતી ને। હા, એટલે આપડી જે મતલબ કે ક્વોન્ટિટી છે ને કરતા થોડી વધારે લીધી, એટલે થોડી અને ભીડ જેવું વાંધો નથી જતો લે એને તો। મારો કોઠો જ એવો છે, મને તરત જ બધું ગમે વસ્તુ તરત અસર કરી જ જાય છે, એટલે નડી જાય તરત, મને નડી જાય છે। નડવા જેવું હોય તો તરત નડી જાય, અને ફાયદાકારક હોય તો તરત ફાયદો કરી જાય, એવું છે ને? ફાયદા નથી, કઈ ખબર નહીં હવે, જડ બધું નડે જ છે, એટલે નડવા ઉપર ડિપેન્ડ છે અત્યારે। ના ભાઈ ના, એવું થોડું આપણે પેલું રખાય, પોઝિટિવ રાખવું પડે, રાખવું તો પડે, અમુક વસ્તુ નડી જાય શું કરવાનું? યસ, બટ થોડી માત્રામાં લેવાનું। એમને ભજીયા ખાતા તો કઈ નથી થતું, ફાકી થોડીક વધારે લેવા કે તરત આવી જાય, એવું છે બોલો। અને કાલ પાછા મમ્મી આખો દિવસ ખસખસ ખવડાવ્યા હતા, તે ઊંઘ ઉપર ઊંઘ જ આવતી હતી ને, આરામ થઈ ગયો ને હમણાં મહિનાનો। પણ એ વિચારે કે નકરી કે ઊંઘ જ કેમ ઊંઘ જ આવે ને, પણ આરામ થઈ ગયો ને, ખસખસ જ એટલા ખવડાવી દીધા હતા, પછી શું થાય? થાય છે મહિના કે છે તો રોજ આરામ કરી જ લઈ છે। હા, કામ હોય ઓલું, હા, એક દિવસ એવો રેસ્ટ થઈ જાય એટલે સારું પડે। એનીવે પપ્પા અત્યારે મોર્નિંગ માં થઈ ગયા છે। પપ્પા વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। બોલ કેમ આમ ઉધરસ જેવું લાગે છે? થોડું ગળું પકડાઈ ગયું છે? તો મેં કીધું કાલે આઈસ્ક્રીમ ખાધું એટલે આઈસ્ક્રીમ ખાધે કાઈ ન થાય। ઠીક, તો રેડી, અમુક સારું છે હે ને? અત્યારમાં વાતાવરણ મસ્ત થઈ ગયું છે, તડકો ઘડીક આવી ગયો તો ઉઘાડ થઈ ગયો, પાછું વાદળા મળ્યા દેખાવ। હે? એ તો કિલો આઈસ્ક્રીમ હોય તો વયું થાય। એને મારે બેન એવું જ છે, કિલો આઈસ્ક્રીમ હોય તો ખાઈ જઈએ, હે વિરાલી? મને એટલો ભાવે છે, શું વાત છે? બહુ એટલે બહુ ભાવે। હા, તો સરિયાત મારી એક દિવસ આપણે। હા, અને બીજી વાત એ છે કે ફાકી હશે તો કરી પણ હાંજે આપણે ઢોકળીનું શાક ખાધું અને ફાકી બીજી બે ભેગું થયું। ચણા હોય, ચણાનો લોટ છે એટલે તો અસર નોર્મલી થતી છે, બરોબર છે, મોસ્ટલી લોકોને થતી હોય, સાથે સાથે વિરાલી ફાકી પીધી એટલે 2 દિવસ અસર એમની રહી છે। બટ આપણા જેટલા સબસ્ક્રાઈબરો છે અને જેટલા લોકો ઓર્ડર હજુ સુધી કર્યો, કોઈ લોકોને એવી તકલીફ નથી થઈ, ઓનલી 1 ટાઈમ, હે ને વિરાલી? ઓનલી 1 ટાઈમ। લાઈન વધારે કઈ થાય જ નહીં, પેલા લાઈન વધારે એલો કઈ નહીં થાય, મેં તેમ તો વધારે પીવાની ડબ્બી મતી એટલી બધી ઠલવી દીધી ને પી ગયા, એટલે વધારે ઠલી ગયા મીન્સ કે હતી તો 1 ચમચી, એક ચમચી ની માત્રા જ તે। થોડીક વખત કે વધુ પી થાય। હા, થોડીક વધતી હતી, મેં લાઈન પી જમે હું વધારે, અમે તો ડબ્બી ડબ્બી ઉટકાઈ જાય ને, બોલો, ડબ્બી ઉટકાવવાના સવાલમાં આવું થઈ ગયું થાય, વસવામાં ખસવું થઈ જાય વિરાલી, આપણે ઉટકાઈ ગયા। એનીવેઝ, ચલો બ્રેકફાસ્ટ બાકી છે, અને વાતાવરણ અત્યારે બહાર બહુ મસ્ત થઈ ગયું છે। હમણાં તો થોડી વારમાં તડકો હતો, તડકો તો અત્યારે જતો રહ્યો, ફરી પાછું આમ જુઓ, મતલબ કે ઉઘાડ થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ, એકદમ મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે અત્યારમાં। તો આપણે ફટાફટ વિરાલી જઈ આવીએ, વરસાદ નથી અને તડકા જેવું છે ને, તો જઈને આવતા રહીએ। અને અહીંથી પાછું જવાનું છે કતારગામ, થોડોક લાંબો રૂટ છે પણ ફટાફટ જઈને આવી જઈએ।
હે ને હાલો, નાસ્તો શું મમ્મી નાસ્તામાં બનાવ્યું અત્યારમાં નાસ્તામાં પૌવા બનાવ્યા છે. પૌવા બનાવ્યા છે બટેટા નહીં ને બટેટાની ખાલી પૌવા ખાલી છે. પૌવા હા એટલે મમ્મી પૌવા બોલે પૌવા ખાઈને ઉપાધિ થાય તો બીક લાગ્યો રસ્તામાં જાવું ક્યાં કઈ નહીં ના ના ભાઈ કાંઈ એવું ન થાય અને એક દિવસ પહેલા જ પેલી અંજીર નટ લાવ્યા હતા અંજીર નટ ડિલાઇટ બરોબર છે 500 ગ્રામ લેવા હતા ઘર માટેથી ખાવા માટેથી તો કાલની ડેટમાં તે પૂરી થઈ ગઈ કેટલા દિવસમાં 3 દિવસમાં 500 ગ્રામ પૂરી થઈ અને જાજી મેં ખાધી પપ્પાએ કેટલી ખાધી મમ્મી તાર પપ્પાએ એક જ ચાલે એક જ ખાધી ને તેન મેં બે જ ખાધી ને આપણે બે તમારે હારવાર એક લેતી હે ને મારી હારે મેં ને મમ્મી બે 3 દિવસમાં પૂરી થઈ ગઈ 3 દિવસમાં પૂરી થઈ બટ એમને એક વસ્તુ મારે તમને શેર કરવી છે કે અત્યારે માહોલ કેવો છે વરસાદી માહોલ છે હવે કાંઈ પણ સ્વીટ ખાય એટલે શું થાય કે તરત ગળું પકડાઈ જાય ઉધરસ હોય ગળામાં ખારાશ થાય હવે 3 દિવસથી કન્ટિન્યુ ખાઈએ છીએ બધાની તાસીર સરખી ના હોય પણ આપણે શું છે કે હનીની અંદર આવે બરોબર અને હનીની અંદર જો એકદમ સારી ગુણવત્તાનું હોય ને તો તમને એવી કોઈ વસ્તુ ન થાય હા અંજીર છે અને હની બંને વસ્તુ છે બરોબર છે તો કોઈ એવી વસ્તુ નથી એટલે ન્યુટ્રિશન ડિલાઇટ છે અંજીર ડિલાઇટ અને ખજૂર ડિલાઇટ એ ત્રણ આપણું હનીની અંદર બને છે એમની અંદર શુગર 0% આવે છે અને જે સ્વીટનેસ પકડે છે એ શેના લીધેથી હોય છે અંજીરના લીધેથી અને ન્યુટ્રિશનની અંદર જે ન્યુટ્રિશન સ્વીટ આવતા હોય છે અને હની એ બંને મિક્સ થતું હોય છે તો એ બંનેના લીધેથી બટ ખરેખર એક તમે ખાઓ એક બાઈટ ખાઓ અથવા 2 બાઈટ ખાઓ એટલે પેટ ફૂલ થઈ જાય ગમે હા છો કે ખાવું નથી એટલે એમને મીન્સ કે આમ પેટ ભરાઈ જાય એમ હેલ્ધી હોય ને એટલા માટેથી માં તો ખાવાની જ નથી કારણ કે બેબી રોટલે મેં તો એ વસ્તુ ન ખાય નહીં કારણ કે ડ્રાય ફ્રૂટ થોડા હેવી માં થઈ જાય એટલે મેં તો નહીં ખવાય કાંઈ નહીં હવે તારી બ્લેક કરંટ આવશે બ્લેક કરંટ જ છે કાંઈ નહીં આપણો ઓર્ડર આજે બનવા જશે ને એટલે બ્લેક કરંટ આપણે એમને કહી દઈશું કે એક્સ્ટ્રા બનાવી રાખે આપણા માટેની અલગથી ડન ને ચાલો બ્રેકફાस्ट કરી लिए वागी गए 9:30 ओके बच्चे अभी यहाँ पर 10:15 और अभी आए हुए थे गेस्ट विराली के बापूजी और फुआ दोनों जो मेरे फुआ जी लगते और बापू मतलब कि ससुर जी का हाँ तो वो आए हुए थे तो थोड़ी देर बैठे हुए थे तो हमें जाना था लेकिन रुक गए और वैसे अभी विराली क्या पी रहे हो ग्लूकोज है एनर्जी के लिए एनर्जी बूस्टिंग के लिए पीती हूँ ना तो एसिडिटी हो जाती है हाँ शुगर आती ना इसलिए तो ये तो पी लो पेट में तो कुछ डाल क्योंकि सवेरे में कुछ खाया ही नहीं है सुबह में नाश्ता नहीं किया ना क्योंकि जाना था ना इसलिए मैंने नहीं किया है इसलिए हाँ अभी 10:30 बज गए हैं तो फटाफट से चलते हैं हाँ અમરેલી બાજુમાં છે ને ઘર મારું મોટા હા, હા. છે એ લોકો રાજસ્થાન વયા ગયા છે તો બાપુજી ત્યાં સુરત આવ્યા હતા બધી છોકરીને ઘર લેવા ને બેનનું ઘર લેવા મતલબ અચ્છા પણ 2 દિવસથી વેઇટ કરતા તો કે આવું આવું પણ વરસાદ કાલે આવું તો આખો દિવસ વરસાદ હતો તો આજે કે સવારે નીકળી જતા તો નથી વરસાદ થઈ ગયો મારે ઘર લેવાય જાય હા હા હવે તો લેટ થઈ ગયું ઓકે ચલો હવે તો પી લે અને અહીંયા જો ભાઈ સાહેબ અહીંયા રેડી થઈ ગયા છે આજે દિયા છે 10 મહિનાના એટલે મમ્મી આમ જો રેડી કરી દીધો છે કે ફોટા ક્લિક કરવા છે બોલો કે લ્યો સીતારામ દાદા હોય એટલે પૂરું થઈ ગયું ગળનું ગાડું આમ જોઈ લ્યો ગળનું ગાડું છે ને તો એ હવે તમે તેડો એટલે એ રોવા મળ્યો સીધો રોવા મળશે હાલો सीताराम कर दे હાલો सीताराम सीताराम मार खाओ जे हाँ मैं विराज और पापा हम तीनों निकल रहे पापा भी साथ में आ रहे हैं इसीलिए टाटा ये હવે બા આવી ગયા એટલે પૂરું એના જો ભાઈ વાગી ગયો છે 1:30 અને પહોંચી ગયા છીએ ઘરે અને બેસી ગયા છે બધા મસ્ત મજાનું જમવા મળે બાની થાળી પણ જો અહીંયા રેડી થઈ ગઈ છે વાહ ભાઈ વાહ અને અહીંયા એક વસ્તુ તમે જુઓ વિરાલી આટલા દિવસથી ક્યાં બેસી હતી પેલા પપીસ ઉપર કે એમને નીચે નહીં બેસાતું અત્યારે જો પરોઠી વાળીને બેઠી છે કેમ છે વિરાલી હવે રેડી જ નથી વાંધો એટલો થોડો ઓછો દુખાવો થઈ ગયો છે અરે વળાવી ઉભડક બેહારી ઈ કે હવે જોવો તમે કે કેમ થાય છે કે તમને દુખે છે કે નથી દુખતું બરોબર છે ચેક કરાવ્યું પણ વિરાલી કે કાંઈ નહીં થોડીક વાર એમ તો રાડ નીકળી કે આંખમાં દાંગુડે વી ગયા કા નસોરી કરી અને બધું પગમાં એને એમ જ કીધું કે ખાલી છે ને સાંધાનો આમ કેમ જોઈન્ટ આપડા ઓલા થઈ જાય જકડાઈ ગયા હોય એ જકડ વધારે થઈ છે બીજું કાંઈ જ વસ્તુ નથી કે બીજી કોઈ વસ્તુ એને ન કીધી કે લોહી ઓલું થયું કે રગ ચડી ગઈ કે એવું કાંઈ જ કોઈ વસ્તુ નથી કીધી અત્યારે જો એટલે જ મસ્ત મજાની બેહી ગઈ છે ન ફેર પડ્યો અને મમ્મીને પોતાને પણ એ વસ્તુનો એક્સપિરિયન્સ થયો કે પોતાને પણ આ વસ્તુ થઈ અને લગભગ 10,000 ની એમની દવા કરે ઘણો ટાઈમિંગ થયો બરોબર છે એ પછી થાક્યા એટલે કોકે અમને સજેસ્ટ કર્યું કે ભાઈ ત્યાં જજો કે ત્યાં સારું થઈ જશે એમ એટલે એકવાર ત્યાં બતાવી આવ્યા બરોબર ત્યાંથી બતાવીને આવ્યા પછી આજ દિવસ સુધી થયો મમ્મીને હજુ સુધીમાં પગની અંદર કોઈ વસ્તુ નથી ખાલી રગ ચડી હતી અને ડોક્ટરે કેટલી વસ્તુ આપી કે ભાઈ આમ છે આ કરો તે કરો આપણે ક્લિયર ના આપી શકે અને મેઇન સજેશન એ પણ હતું કે ડોક્ટરે પણ અમને સજેસ્ટ ના કર્યું કે તમે કઠોળ ખાવાનું બંધ કરી દો કઠોળ ખાવાનું ઓછું કરશો ને એટલે તમને આ વસ્તુની અંદર ફરક પડશે કે જે અમને અહીંયાથી કીધું કે તમે કઠોળ ખાવાનું ઓછું કરી દેજો બેનને ખાલી એટલું કહો એટલું જ કીધું ને વિરાલી કા કે કઠોળ ઓછું કરી દો કે બસ બીજું કાંઈ જ નહીં
ખાવા પીવા બાકી ખાટું છાસ વાળું કાંઈ વસ્તુ ના નથી પડી. એક વસ્તુ કાંઈ કઠોળ ના પડે. કઠોળ એક જ ના પડે. આપણે કહેતા સબસ્ક્રાઇબર હા. તમે કઠોળ બંધ કરી દો, કઠોળ ખાતા હોય ને યુરિક એસિડ વધતું હોય એટલે હા. પણ થોડુંક એવું જ છે એટલા માટે ગોઠણનો દુખાવો છે. આપણે ખબર નહોતી, રિપોર્ટમાં ડોક્ટર કીધું ને આપને કે યુરિક એસિડ પ્લસ થઈ ગયું છે. હા. એટલે આપણે ખ્યાલ ન આવ્યો એટલા માટે. બાકી જો અત્યારે મસ્ત મજા હા બંધ કરી દઈશું. 10 દિવસ એમને કીધું છે કે તકેદારી રાખજો કે એવી કોઈ વસ્તુ ના ખાતા કે કઠોળ વાળી કે એવી કે જેના લીધે તમને વધારે ઇફેક્ટ થઈ શકે. અત્યારે એકદમ નોર્મલી પોઝિશનમાં બેઠી વિરાલી કમ્ફર્ટેબલ લાગે છે એકદમ રેડી. અને દવા લેવાની ના પડે ડોક્ટર પાસેથી. હા, કોઈ દવા નહીં લેતા. કઠોળ બંધ કરી દો કે અંદર બધું રેડી થઈ જાય. યસ, ખાલી 10 દિવસે કીધું છે કે યુરિક એસિડ નો રિપોર્ટ કરાવી લેજો જેથી તમને આઈડિયા આવી જાય કે માઇનસ ઓછું થઈ ગયું કે નહીં. બરોબર. એનીવેઝ ચલો વાગી ગયો છે 1 અને બેસી જે જમવા માંડેથી અને જમી અને ફરી પાછું આજે કુરિયર પેકિંગ ની બધી પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે આજે મીઠાઈ માટેની પણ અને બાકીના બધા મુખવાસ છે એ પણ બધા મોકલવાના છે એમના માટે. વાગી ગયા છે 5:15 અને અહીંયા જો મીઠાનો શેક થઈ રહ્યો છે મસ્ત મજાનો અને હજુ ઢેંટેડા છે કે શું કાલનો હે ખસખસનો ઢેંટેડા છે. ના ના હવે તો નહીં ખબર નહીં ઊંઘ આવે. હવે નશો ઉતરી ગયો છે ખસખસનો. દવાનો નશો ચડ્યો. હવે દવાનો નશો ચડ્યો છે. ઓહો, કારણ કે પેટમાં દુખતું હતું એને લીધી હતી દવા. હા હા હા. બપોર જમીને પીધી હતી એટલે એની જ છે. નકર 2-3 કલાક 2 કલાક ખૂતે પણ ઊંઘ ન આવે પણ તો એટલે ઊંઘ આવે ત્યારે જ. પણ દવા પીધી એટલે થોડું ઘેન ચડે ને રે ને એવું. દવામાં યસ. છે એટલે. અને ડોક્ટરે કીધું છે કે ભાઈ મીઠાનો શેક કરજો વિરાલીબેન તમે ડેઈલી. અત્યારે સવારે અને સાંજે 2 ટાઈમ કરવાનો આપણે 10 દિવસ કીધું છે. 10 દિવસની અંદર મીઠાનો શેક કરશો ને થઈ જશે એકદમ મસ્ત મજાનું રેડી. હા રોજ ચેક કરો જે ટાઈમ માંથી ચેક કરી લેવાનું. યસ. અને ખરેખર પપ્પાએ બપોરે કીધું જ્યારે અમે વાત કરી ને ત્યારે પપ્પા કે એની ટાઈમ તમે કોઈ પણ મૂંઢા વાગ્યો હોય ને એટલે આપણા વડીલોને ખબર હોય બરોબર તો પપ્પા કે કાંઈ જ નહીં કરવાનું બરફ નહીં ઘસવાનું કોઈ વસ્તુ ખાલી કે તમે છે ને કે મીઠાનો શેક કરો. તમને ગમે એવો સોજન હશે કે ગમે એવો સાંધો પકડાઈ ગયો હશે દુખતો હશે ને તરત જ તમને રેડી થઈ જાય. 2 થી 3 દિવસનો ટાઈમ લાગે પણ સારું એવું રિઝલ્ટ એમનું મળી જતું મીઠાના શેકથી. અને અહીંયા અત્યારે આપણે ઓલરેડી સાથે સનફ્લાવરનો મુખવાસ શેકાઈ રહ્યો છે. પણ મમ્મી તમે સ્ટીકર તો કાઢ્યો નથી નવા ચમચાનો હરખ બહુ તમને. કેવું છે? ફાવે છે કે નહીં એમ? હા હા ફાવે છે કે નહીં ફાવી ગયો? ફાવી ગયો મેં ફાવી ગયો ને તો સરસ સરસ. અત્યારે બની રહ્યો છે ભાઈ સનફ્લાવર નો મુખવાસ. આજે તો મમ્મીને ફોન આવ્યો છે કે એમના બેનનો કે એમની ત્યાં બેસવા જવાનું છે. કયા બેન? એમના બેનનો વાલી બેનનો માસીની છોકરીનો કે ભાઈ તું બેહવા આવજે ગમે એમ થઈ જાય તું બેહવા આવજે. બોલો નથી કે બાજુમાં છે તો મને એમ કે તારો હસવાડો જોઈને કે હું આવી તો તું તો આવી જ નહીં. લે આલે દગા દે દિયા. એ કે મને એમ થાય મારી બેન થોડાક દી આવશે ને એ કે હા. બાજુમાં શેઠમાં રથવાડો તો બેન તો એ કે નવરાત નથી થતા એ કે. તો પણ અત્યારે સાંજે આવશે. હા આજ સાંજે તમે જઈ આવો ને આજ સાંજે અમે નક્કી કરીએ છીએ કે મૂવી જોવા જવું છે હે ને વિરાલી? અમે નહીં તમે. એટલે મેં નક્કી કર્યું છે એમાં તો મેઇનલી મારે એક ઇન્ફોર્મેશન જોઈએ છે કે જે લોકો રાજકોટથી બિલોંગ કરે છે અને એમના મીન્સ કે ત્યાં રાજકોટની અંદર ઘણી બધી મશીનરીઓ બને છે બરોબર છે. તો હવે એક મશીન માટેની મારી ઇન્ક્વાયરી છે. જો કોઈ પણ લોકો હોય આપણા બ્લોગ્સ ઘણા લોકો જોવે છે ત્યાંથી બરોબર તો મને મેસેજ કરજો અથવા ડીએમ્સ કરજો તો હું તમને મશીનરી વિશેની ડિટેલ્સ મોકલી આપીશ. અને જેટલું પોસિબલ થઈ શકે એનું મને થોડું જલ્દી કરી આપો તમે તો વધારે બેટર છે. અને મશીનરીની ઇન્ક્વાયરી છે બિકોઝ કે આઉટ ઓફ સ્ટેટની અંદર મળે છે પણ આપણે મે બી મને પણ ખબર છે કે જેટલી વસ્તુઓ બહાર મળતી ને મે બી રાજકોટની અંદર બની ગયું હોય ને બની જ ગયું હોય કારણ કે રાજકોટમાં ના બને એવું પોસિબલ નથી એમ. મોસ્ટલી મશીનરી ત્યાં બની જતી હોય અને એની પર તમે મેસેજ કરજો તો હું તમને ત્યાં ડિટેલ્સ મોકલી આપીશ. અને એનીવેઝ ચલો હવે વાગ્યા છે 5 वागी ગયા છે. यस अभी बजे शाम के 6:30 और यहाँ पे भी हमारा मुखपाल बनकर रेडी हो चुका है. अभी आकाश अभी सबका भर रहे हैं और यहाँ पे हमारी मिठाई मस्त अभी बनकर रेडी हो चुकी है. तो 1 बाय यहाँ पे अभी 1 बाय 1 यहाँ पे सभी रख दी है अलग अलग निकाल कर आकाश ने. तो बहुत बढ़िया अभी हमारी मस्त मिठाई आ गई है ना आकाश? बहुत ही मस्त बनकर आ गई और देखिए अभी कितनी टोटली 2 5 ने 7 टोटली 10.5 किलो आई है ना? या पिछले बार भी हमने 10.5 किलो ही बनवाई थी. हाँ, इस बार भी हमने 10.5 किलो बनवाई. 10 या 10.5 किलो का मेजरमेंट रहता है तो उस हिसाब से हम बनवाते हैं ऑर्डर के हिसाब से. यस. तो अभी वो बन गई है रेडी. और फेस्टिवल में और इसकी डिमांड आप सभी बहुत कर रहे हैं. ये मुझे जानने को अच्छा लगा कि आप सभी को स्वीट बहुत पसंद आ रही है. हाँ. क्योंकि लो शुगर वाली है ना तो इसीलिए आप शायद पसंद करते हो और इसी के साथ टेस्ट भी इसका बहुत ही बहुत मस्त है. बढ़िया है. हाँ. Yes. काफी लोगों का पर्सनल एक रिव्यू है जो बेंगलोर से भी रिव्यू आया हुआ है तो मैं यहाँ पर शेयर कर दूंगा.
वो उसने एंजॉय कहाँ पे किया आपको बताओ, फ्रांस में बैठ के। ओह। यहाँ से ऑर्डर किया, यहाँ से पिकअप कर लिया, हाँ। वो घूमने गए फ्रांस में और वहां पर वो एंजॉय कर रहे हैं इस ओह मिठाई का। क्या बात, वो मुझे भी नहीं पता ये बात तो। तो बहुत ही बढ़िया लगा कि उसका मैं रिव्यू यहाँ पर आपके साथ शेयर करूंगा। મેં બધી તમારી સ્વીટ છે ઓર્ડર કર્યો તો એ મારા સનને મળી ગઈ છે. આપણે બેંગ્લોર વાળા આંટી બોલું છું. પણ બહુ સરસ મીઠાઈમાં ટેસ્ટ બી સારો છે. નટનો ટેસ્ટ તો વધારે જોરદાર છે. જે 3 ફ્લેવરમાં નટ્સ મૂકી છે ને એ સ્વીટ બહુ જ ફાઇન છે. મારા સને રિવ્યૂ સારા આપ્યા છે. પ્લસ જે બ્લેક કરંટ કાજુ કતરી હતા ને તો બહુ જ ફાઇન છે. એનો ટેસ્ટ બી બહુ સરસ છે. અને એ નટ્સ તમારી પછી સ્વીટ બધી મારો સન પહોંચી ગયો છે, ફ્રાન્સ ગયો છે. ત્યાં ફ્રાન્સમાં બેઠા બેઠા મારા દીકરાએ મને રિવ્યૂ આપ્યા, એટલે એની ટાઈમ મેં તમને રિવ્યૂ આપ્યા છે. બહુ ફાઇન છે. આગળ વધો, પ્રગતિ કરો, ખૂબ કમાઓ, ખૂબ સુખી થાઓ. બસ હંમેશા खुश रहो. और फेस्टिवल में भी हमारा पूरा मतलब कि इसके ऊपर तो पूरा फोकस रहेगा, क्योंकि फेस्टिवल में इसकी डिमांड बहुत ज्यादा रहने वाली है। तो अगर किसी के ऑर्डर हो फैमिली में या किसी फंक्शन के रिगार्डिंग हो या कोई भी छोटे मोटे फंक्शन घर में होते बाहर के लिए हो, तो आप ऑर्डर कर सकते हैं। बल्क के लिए भी आपको मिल जाएगी। एक साथ 10 किलो चाहिए, एक साथ 15 या 20 किलो भी चाहिए, कोई भी आइटम्स तो आपको मिल जाएगी। यस। और वैसे अभी ये सुवादाना नहीं, ये तो सनफ्लावर है। सनफ्लावर है। अभी बनकर रेडी हो चुका है। B12 के लिए बहुत ज्यादा B12 इंक्रीज करने में ये बहुत ही काम आता है सनफ्लावर का मुखवास। तो अभी जस्ट बनाकर मम्मी ने रेडी कर दिया है, तो अभी पैक करके हमें कुरियर करना है। यस, कुरियर अभी निकला है ना, कुरियर करके Yes. सारा। अब ये तो कंप्लीट हो गया। फिर मिठाई सब पैक करनी थी, क्योंकि मिठाई सभी बाकी थी। और फिनला का जूस तो हमें फिनला का जूस कल रेडी होकर आ जाएगा, तो कल के दिन में हम उसे कुरियर करेंगे। काफी ऑर्डर का ऐसा कुछ होता है कि कभी कभी ये आइटम अवेलेबल हो जाती है, तो कभी फिनला का जूस अवेलेबल नहीं होता। का दोनों होता है तो मुखवास नहीं होता है। तो कुछ चीजें ऐसे होती है, लेकिन आपको भी पता है कि हम जो भी चीजें है ना वो स्टॉक के लिए नहीं बनाते ना, इसीलिए हमें डिले होता है। ठीक है, तो ये दिक्कत होती है कि डिले थोड़े दिन होगा, लेकिन क्या होगा कि आपको फ्रेश मिल जाएगा सब कुछ। इसीलिए जो भी आइटम्स आप ऑर्डर करते हो वो सभी आइटम आपको फ्रेश में मिलेगी। तो इसीलिए थोड़ा डिले होता है, लेकिन आप पेशेंस बना कर रखते हो, इसके लिए बहुत ही थैंक यू दिल से सभी को। और एक इन्फॉर्मेशन मैंने सेव के रिगार्डिंग भी की हुई थी, तो आप सभी ने उसके लिए पेशेंस बनाया, वो बहुत ही अच्छी बात है। और काफी लोगों को मैंने भी किया, मना किया कि अभी हम ऑर्डर नहीं ले सकते, क्योंकि बाहर का जो वेदर है, ऑर्डर ले लिया फिर हम डिलीवर नहीं कर पाए तो दिक्कत हो रहती है। तो हमने ना बोला, कोई बात नहीं, देखते हैं थोड़ा सा रेनी सीजन चला जाए, मीन्स के 1-2 हफ्ते तक कम हो जाए, तो फिर से हम वापस स्टार्ट कर देंगे और ब्लॉग में भी हम अनाउंस कर देंगे इसके लिए। ओके, चलिए अभी फटाफट पैक कर लेते हैं ना सारी मिठाइयाँ। पैक तो हो गई है मिठाई। हाँ, नहीं बॉक्स में डालना है। हाँ, वही ना, बॉक्स में डालना है सिर्फ। यस। ये 1 kg जा रहा है यूएसए। ओह क्या बात है, वाह मस्त बढ़िया। अभी पैकिंग हो चुका है यहाँ पे सनफ्लावर का, तो अभी थोड़ा बचा हुआ है। हमने कल वाले ब्लॉग्स में आप सभी को बताया था कि गिफ्ट के रिगार्डिंग और क्लॉथ के रिगार्डिंग आप सभी के कमेंट्स दोनों के लिए आई है। रिगार्डिंग बोल रही थी मुझे पर्सनली कि आज तुम देखो सभी वुमेन्स है ना, वो सभी मतलब कि गिफ्टिंग में नहीं इंटरेस्टेड होंगे, ज्यादातर क्लॉथ में होंगे। क्योंकि कहीं पे भी जाएगी ना तो क्लॉथ ले लेंगे, ठीक है, सोचेंगे नहीं कि चलो एक टी शर्ट लेना है, 2 टी शर्ट लेना है, सोचेंगे नहीं। लेकिन आप सभी ने मेरा भी मान रखा, वो बहुत ही बड़ी बात है कि नहीं, आकाश भाई ने जो बताया चीजें वो बहुत ही बात है। इसीलिए मैंने आप सभी को बताया ना कि मुझे एक मशीन की इंक्वायरी है, थोड़ी देर पहले आपको बताया ना, तो वो मशीन की मुझे इंक्वायरी है। तो कोई भी पर्सन अगर किसी के भी रेफरेंस में ऐसा कांटेक्ट हो तो मुझे इन्फॉर्म कीजिएगा। बहुत ही जल्दी उसकी नीड है, इसीलिए तो भी दोनों का अभी हम ड्रीम पूरा करेंगे ना। आपका ड्रीम पूरा करेगा, उसके बाद मेरा करेगा, या मेरा होगा तो उसके बाद आपका होगा, दोनों से। टी शर्ट वाली जो चीजें है ना, उसमें तो थोड़ा बहुत मतलब कि एक अभी के टाइम पे चल रहा है प्रिंट ऑन डिमांड। हाँ, आपको भी पता होगा कि प्रिंट ऑन डिमांड मतलब कि किसी भी चीज में आप सभी के फोटोज होते हैं, कस्टमाइजेशन होता है, तो प्रिंटिंग हो जाता है। ठीक है, हाँ। तो उसके लिए बहुत ही बेहतर हमारे लिए क्या है, क्या? उसके लिए ऑलरेडी वो मशीन है। हाँ, है। पापा के जो मशीन है ना, वो सभी मशीन उसमें चलती है। ओह ऐसी बात है। हाँ, क्या बात है, अच्छी बात है। मतलब कि टी शर्ट प्रिंटिंग के जो भी बिजनेस होते हैं ना, उसमें वही मशीन चलती है। और हमारे पास तो पूरा बड़ा सा है, बड़ा सा मशीन है। एक साथ 2 टी शर्ट में मतलब प्रिंट हो जाती है। 2 टी शर्ट एक साथ प्रिंट कर सकते हैं। कोई बात नहीं, चलो कुछ हम आके सोचेंगे, अभी हमारा काम कंटिन्यू करते हैं।
છે 7:30 અને બધું પેકિંગ અહીંયા થઈ ગયું છે રેડી અને હવે જઈ રહ્યા છે હે વિરાલી આ કેમ બાકી રાખ્યું? આયરો આ છે કાલે મોકલવાનું યુકે ટોટલી કેટલા જુઓ 5 બોક્સ છે સોરી 4 ને 4 8 ને 9 એટલે કે ટોટલ 4.5 કિલો થઈ મીઠાઈ હા, એક જણાનું છે કે એક જ જણાનું હા બધું 500 ગ્રામ નહીં બધી આઈટમ્સ કિલો અને એક આઈટમ 500 ગ્રામ છે સાથે મેથીનો મુખવાસ અને તલ અળસી છે અને એક વસ્તુ વિરાલી ખરેખર આપણે હમણાં જો મેથીનો મુખવાસ બનાવ્યો હતો ને બધો ફિનિશ Finish? 5 કિલો બનાવ્યો હતો. 5 કિલો મેથીનો મુખવાસ બનાવ્યો હતો ફિનિશ કારણ કે મેથીનો મુખવાસ લોકો ખરેખર એમની ડિમાન્ડ વધુ છે લોકો ખાઈ પણ રહ્યા છે બીકોઝ ફાયદાકારક છે મેથીનો મુખવાસ તો ઘણા લોકોનો ઓર્ડર એમના રિગાર્ડિંગ આવતા હોય છે મીન્સ કે અમે એડ કરી શકીએ ને તો અમારી મોસ્ટ સેલિંગ આઇટમની અંદર મેથી અમે એડ કરી શકીએ યસ એનીવેઝ ચલો બધું પેકિંગ થઈ ગયું છે રેડી થોડુંક હમણાં વ્યવસ્થિત કરી દઈશું કિચનમાં જઈએ શું કરી રહ્યા છો મીમાબેન આ જો ભાખરી બનાવી હા. સરગવાનું શાક સરગવાનું શાક વાહ 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 સરગવાનું શાક સરગવાનું શાક વાહ ભાઈ વાહ મસ્ત મજાનું બનાવ્યું છે ભાખરી છે જોડે એમ ને પાપડ સેકન્ડ તૈયાર રાખો તો હમણાં હું વિરાલી પાર્સલ કરીને આવીએ જલ્દી હા એ હમણાં તો શેકી જ રાખું યસ એનીવેઝ ચલો તો હવે પેકિંગ કરી લીધું છે અને ફટાફટ જઈએ બીકોઝ કે વાગી ગયા છે 7:30 ને 8 વાગ્યાનો ટાઈમ છે સમજ્યા 8 વાગે કુરિયર કંપની બંધ થઈ જાય અને અહીંયાથી જવાનું છે છેક વરાછા તો ચલો એનીવેઝ હવે આ પેકિંગ કરીને નીકળીએ છીએ અને ફાઇનલી આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.